હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકદમ ઓછા સમયમાં અને સરળ રીતે મેથી પાક બનાવીશું. તો તમે ક્યારેય મેથી પાક ના બનાવ્યો હોય, પણ જો આ રીતે મેથી પાક બનાવશો તો 100% પરફેક્ટ મેથી પાક બનશે અને એકદમ પોચો પણ બનશે. તો કેલ્શિયમથી ભરપૂર એવો શિયાળામાં જો એક ટુકડો મેથી પાકનો ખાવામાં આવે તો કમરમાં કે સ્નાયુના કે સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત આપે તેવો કેલ્શિયમથી ભરપૂર એવો એકદમ પોચો ઓછા સમયમાં અને સરળ રીતે મેથી પાક બનાવીશું. તો પહેલાં આપણે તેનું પરફેક્ટ માપ જોઈ લઈએ. વજનમાં 250 ગ્રામ મેથીનો પાવડર લીધો છે. તો કરિયાણાના દુકાનમાં પણ અમુક જગ્યાએ મેથીનો પાવડર મળી રહેતો હોય છે, પણ જો તમને આ રીતના તૈયાર પાવડર ન મળે તો ઘેરે મિક્સર જારમાં થોડી મેથી લઈ એનો પાવડર કરી અને ભાખરીનો આંકેથી ચાળીને તૈયાર કરવાનો અને ઉપરનું જે જાડું વધે એને પાછું દળી લેવાનું. તો નાના મિક્સર જારમાં એનો પાવડર કરશો તો આ રીતના એકદમ ઝીણો પાવડર તૈયાર થશે. તો વજનમાં 250 ગ્રામ મેં દેશી ગોળ લીધો છે અને 250 ગ્રામ ઝીણો ગુંદર લીધો છે. ગુંદરને પણ મેં ઘેરે દળીને તૈયાર કર્યો છે. એને પણ ઘેરે દળીને ચાળીને પછી તેનો ઉપયોગ કરીશું. તો વજનમાં 250 ગ્રામ અને વાટકાનું માપ જોઈએ તો 1 વાટકો ગુંદર છે, 1 વાટકો મેથી છે અને 1 વાટકો ઘી છે. એ પણ વજનમાં 250 ગ્રામ ઘી લીધું છે. તો આ ચારેયનું માપ એક સરખું રાખવાનું છે. તમે 100 ગ્રામ લો તો 100 ગ્રામનું માપ રાખવાનું અને 250 લો તો 250નું માપ રાખવાનું. તો 1 વાટકો ટોપરાનું જે ઝીણું છીણ આવે છે એ મેં 1 વાટકો ટોપરાનું છીણ લીધું છે. અને બદામ અને કાજુ તમારે જેટલા પ્રમાણમાં એડ કરવા હોય એ રીતે તમારે કાજુ, બદામ, અખરોટ, પિસ્તા તમને જે ગમતા હોય એ ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના. તો 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર. પણ જો તમારે ગંઠોડા પાવડર ના એડ કરવો હોય તો ફક્ત સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો. તો આ માપ સાથે આપણે આજે મેથી પાક બનાવશું અને 100% પરફેક્ટ મેથી પાક બનશે. તો હવે આપણે આમાંથી 4 થી 5 ચમચી જેટલું ઘી એક વાસણની અંદર કાઢી અને નોર્મલ ગરમ કરીશું. તો ઘીને વધારે ગરમ કરવાનું નથી કે વધારે લેવાનું પણ નથી, માત્ર 4 થી 5 ચમચી જેટલું મેં ઘી લીધું છે અને નોર્મલ એવું જ આપણે ગરમ કરી લેશું. તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને નોર્મલ ગરમ કરવાનું છે, વધારે પડતું ગરમ કરવાનું નથી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જે દળેલો ગુંદર આપણે તૈયાર કર્યો છે એ ગુંદર એડ કરવાનો છે. તો ઘીમાં ગુંદર છે એકદમ સરસ પલળી જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેશું. તો આ રીતના કરવાથી મેથી પાક છે એકદમ પોચો બનશે. એટલે ગુંદર છે તમારે પહેલાં ઘીમાં પલાળી લેવાનો. તો 4 થી 5 ચમચી જેટલું તમે ઘી લેશો તો એમાં એકદમ સરસ રીતે આ રીતે ગુંદર છે એકદમ પલળી જશે. આ રીતના છૂટો એવો થોડો રહે એ રીતના ઘીમાં પલાળી આ રીતે દબાવી અને આ ગુંદરને 4 કલાક માટે રહેવા દેવાનો છે. એટલે ગુંદર છે એકદમ સરસ પલળીને તૈયાર થઈ જશે. તો હવે ઢાંકીને 4 થી 5 કલાક માટે આપણે રહેવા દેવાનું. તો 4 થી 5 કલાક જેવું થશે એટલે ગુંદર છે એકદમ સરસ ઘીમાં જામી જશે અને સરસ પલળી પણ જશે. તો 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને ઘી છે એકદમ સરસ જામી ગયું. તો આ ગુંદરને પહેલાં તાવીથા ચમચા વડે કોઈ પણ રીતે તમારે એને એકદમ સરસ છૂટો કરી લેવાનો. તો ગોળનો પાક લઈએ પહેલાં આ રીતે ગુંદરને એકદમ છૂટો કરી લેવાનો. તો 1 જ મિનિટમાં આ ગુંદર છે એકદમ સરસ છૂટો થઈ જશે. તો ગુંદર આપણો એકદમ સરસ છૂટો થઈ ગયો છે. તો હવે કાજુ બદામનો આપણે ભૂકો કરવાનો છે. તો નાનું મિક્સર જાર લીધું છે એમાં પહેલાં આપણે બદામનો ભૂકો કરીશું. તો કાજુ બદામનો ભૂકો કરવાથી આપણા આ મેથી પાક છે એકદમ પોચો બનશે. એટલે એના ટુકડા નથી કરવાના, આ રીતના ભૂકો કરીને પછી જ એડ કરીશું. કેમ કે આમાં આપણે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યો નથી, એટલે કાજુ બદામને ભૂકો કરીને જ એડ કરીશું. તો કાજુ અને બદામનો બંનેનો મેં ભૂકો કર્યો છે. તો જે ગોળ છે એને પણ મેં એકદમ સરસ ઝીણો સમારીને લીધો છે. તો આપણે મોટા ટુકડામાં ગોળ લીધો તો પણ એને આ રીતના મેં ઝીણો સમારીને લીધો છે.
એક મોટું પેન લીધું છે અને થોડું પહોળું હોય એ રીતના પેન લઈ અને આપણે ઘી બાકીનું વધ્યું હતું એ બધું ઘી એકસાથે અત્યારે એડ કરવાનું છે. હવે ગોળ પણ એડ કરીશું. ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખવાની છે, કેમ કે આપણે વધારે પાયો લેવાનો નથી. એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતના 3 થી 4 મિનિટ હલાવશો એટલે ગોળ છે એકદમ સરસ પીગળી જશે. પણ ગોળને તમારે સમારીને જ લેવાનો છે. તો એકદમ ઝીણો સમારેલો હશે તો એકદમ સરસ ગોળ છે પીગળી જશે. અને ગોળના ટુકડામાં તમે એને લેશો તો જે ઝીણો ગોળ હશે એનો પાયો આવી જશે અને બાકીનો ગોળને પીગળતા વાર લાગશે. તો વધારે પાયો લેશો તો મેથી પાક છે કડક થઈ જશે. એટલે ગોળ તમારે ઢીલો હોય એવો લેવાનો અથવા સમારીને લેવાનો. તો આ રીતના ગોળને 2 થી 3 મિનિટ માટે ઘીમાં સરસ પીગાળવાનો છે અને ગેસની ફ્લેમ છે મીડિયમ જ રાખવાની છે. તો ગોળ છે પીગળી જ ગયો છે. આ રીતના પીગળી જાય અને પછી થોડા જ એમાં બબલ્સ આવે એટલે આપણે બધી વસ્તુ એડ કરવાની છે. તો અત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતો પાયો લેવાનો નથી. માત્ર ગોળ પીગળી જાય અને આ રીતના ઉપર થોડા બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી બધી વસ્તુ આપણે સાથે જ એડ કરવાની છે. તો આ રીતના થોડા બબલ્સ આવે એટલે આપણે મેથીનો ભૂકો, ટોપરાનું છીણ, કાજુ અને બદામના ભૂકા એડ કર્યા છે, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને જે ગુંદર આપણે છૂટો કરીને રાખ્યો હતો એ ગુંદર એડ કરી બધી વસ્તુ એકસાથે આપણે બાઉલની અંદર એડ કરી પછી મિક્સ કરવાની છે. ગેસની ફ્લેમ અત્યારે તમે બંધ કરી દેશો તો પણ હાલશે અને અથવા તમારે એકદમ સ્લો કરી લેવાની અને ફટાફટ એને મિક્સ કરી લેશું. તો અત્યારે થોડું તમને છૂટું દેખાશે પણ એકદમ સરસ મિક્સ કરશો એટલે ફટાફટ મિક્સ થઈ જશે. તો ગેસની ફ્લેમ મેં બંધ જ કરી દીધી છે. તો આ રીતના મિક્સ કરી 2 ચમચી જેટલું આમાં આપણે પાણી એડ કરીશું. તો વધારે પાણી એડ કરવાનું નથી, માત્ર 1.5 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. પાણી એડ કરવાથી મેથી પાક છે લાંબો સમય સુધી પોચો જ રહેશે. તો 2 ચમચી જેટલું પાણી એડ કરી ફટાફટ એને મિક્સ કરી લેશું. ફટાફટ મિક્સ કરી અને આપણે કોઈ પણ ડીશ અથવા થાળીમાં એને ઢાળી દેવાનો છે. તો એકદમ સરસ આપણો મેથી પાક મિક્સ થઈ ગયો છે. ફટાફટ અત્યારે થોડી તમારે સ્પીડ રાખવાની. ફટાફટ મિક્સ કરી મેં ડીશની અંદર લીધો છે. તમે કોઈ પણ ટ્રેમાં પણ એને પાથરીને તૈયાર કરી શકો. તો અત્યારે તમને થોડો આ મેથી પાક છે છૂટો દેખાશે કેમ કે આપણે લોટનો ઉપયોગ કર્યો નથી એટલે. પણ જો આ રીતના હાથેથી સરસ રીતે તમે દબાવી દેશો એટલે ઉપર ઘી આવશે અને આ મેથી પાક છે એકદમ સરસ સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ઘી પણ ઉપર દેખાય છે અને એકદમ સરસ મેથી પાક છે ડીશમાં આપણો સેટ થઈ ગયો. ગરમ જ હોય ત્યાં એના ચોસલા કરવાના. તો તમારે નાના કે મોટા જે રીતે કરવા હોય એ રીતે તમારે એના ચોસલા કરી લેવાના. અને આ મેથી પાકને હવે આપણે આ રીતના ચોસલા કરી 7 થી 8 કલાક માટે એને ઠંડો થવા દેવાનો. એટલે જે આપણું ઘી છે એકદમ સરસ જામી જશે. તો એને ગરમ ગરમમાં પીસ તમે જો ઉઠલાવશો તો એ ભાંગી જશે. એટલે 7 થી 8 કલાક થાય પછી જ આ મેથી પાકને ઉઠલાવવાનો છે. તો અત્યારે 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ મેથી પાક છે જામી ગયો. તો આ રીતે ચપ્પુ ચારે ફરતું ફેરવી એક પીસ આપણે પહેલાં ઉઠલાવી લેશું. તો એક પીસ ઉઠલશે એટલે એકદમ સરસ મેથી પાક છે બાકીનો બધો સરસ ઉઠલી જશે. એકદમ સરસ એના ચોસલા છે તૈયાર થશે. તો એકદમ સરસ મેથી પાક છે બનીને તૈયાર થયો છે. પણ પહેલો પીસ તમે કાઢો ત્યાં થોડું ધ્યાન રાખવાનું એટલે બાકીના પીસ બધા સરસ અલગ થઈ જશે. તો એકદમ પોચો આપણો મેથી પાક છે બનીને તૈયાર થયો છે. તો આ રીતના પરફેક્ટ માપ સાથે બનાવશો તો બનાવવો પણ એકદમ સરળ છે. ક્યારેય ના બનાવ્યો હોય અને આ રીતે પહેલી જ વાર બનાવશો તો પહેલી જ વારમાં 100% પરફેક્ટ મેથી પાક બનીને તૈયાર થશે અને લાંબો સમય સુધી આ મેથી પાક સારો પણ રહેશે, ખરાબ પણ નહીં થાય અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવો બનશે, પોચો પણ બનશે.
તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવો છે. આ રીતે બનાવશો તો 100% પરફેક્ટ મેથી પાક બનશે. તો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.